હવે વાત કરીશું રાજ્યમાં પેટા ચૂંટણીના જંગ વિશે। ગુજરાતની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। આ બંને બેઠક માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે। 26 મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે। ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતા કડી વિધાનસભાની બેઠક ખાલી પડી છે, તો વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટા ચૂંટણી યોજાવાની છે। જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપી સેન્ટર માનવામાં આવે છે, કેમ કે આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ 1995માં પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા। લેઉવા પટેલના વર્ચસ્વવાળી આ બેઠક ગણાય છે। આ વિધાનસભામાં 2.60 લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે, જેમાં 50% જેટલા મતદારો લેઉવા પટેલ સમાજના છે। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારમાં સમાવેશ થાય છે। તો કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। પેટા ચૂંટણી અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું હવે નિવેદન સામે આવ્યું છે। લાંબા સમયથી અમારા કાર્યકરો કાર્ય કરી રહ્યા છે તેવું કહ્યું। વધુમાં તેમણે કહ્યું કે લોકોના પ્રશ્નો માટે અમારા કાર્યકરો લોકહિતમાં લડી રહ્યા છે। લોકશાહીમાં ચૂંટણી મહત્વનું પર્વ ગણાય છે। વિસાવદર બેઠક માટે પ્રભારીની પસંદગી કરવામાં આવી છે। પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના 4 નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા છે। જોકે કડી માટે પણ પ્રભારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે। ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતના 4 નેતાને પ્રભારી બનાવવામાં આવ્યા છે। 2 જૂન પહેલા કોંગ્રેસના ઉમેદવારી પણ નોંધાવશે તેવું પણ પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે। આ 4 પ્રભારીશ્રીઓ 2 દિવસના અંદર જ, અગાઉ તો બધા સાથે સંપર્કમાં હતા જ, પણ આ 2 દિવસ દરમિયાન જશે, કાર્યકર્તાઓ અને આગેવાનોને મળશે અને એમના સાથે પરામર્શ મૌડી મંડળ પણ મુકુલ વાસનિકજી, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અને આગેવાનો સાથે પરામર્શ બાદ અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે શક્ય એટલા વહેલા અમે 2 જૂન છેલ્લો દિવસ છે એ દિવસે ફોર્મ ભરવા જઈએ એવું નહીં કરીએ। અમે એ પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે। કોંગ્રેસ મજબૂતીથી આ બંને ચૂંટણીઓ લડશે। જીતવાના છીએ અને જીતવા માટે લડવાના છીએ। તો આ તરફ કડી વિસાવદરની પેટા ચૂંટણી અંગે ભાજપ નેતાનું પણ નિવેદન સામે આવ્યું છે। ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। બંને બેઠક પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જે ઉમેદવારની જાહેરાત થશે તેને કાર્યકરો સમર્થન આપી અને વિજય અપાવશે। બીજા પક્ષોની જેમ અમારી વિશેષ તૈયારીઓની જરૂર નથી હોતી તેવું પણ તેમણે કહ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીને એના માટે કોઈ અલગથી એક ચૂંટણી વ્યવસ્થા કરવાની જરૂર નથી હોતી કે ભારતીય જનતા પાર્ટીને અલગથી કોઈ ચૂંટણી પ્રચારમાં જોતરવાની જરૂર નથી હોતી। એ બીજા પક્ષો માટે હોય છે કે જે ચૂંટણી આવે એટલે જ માત્ર ચૂંટણી પ્રચાર કરે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહેતો કાર્યકર્તા છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને પ્રજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બંને બેઠકો અમે જંગી બહુમતીથી જીતીશું। તો કડી અને વિસાવદર બેઠક પર જ્યારે એક તરફ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પેટા ચૂંટણીને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। કરશન સોલંકીના અવસાન બાદ ચૂંટણી જાહેર થઈ તેવું તેમણે કહ્યું છે। વધુમાં કહ્યું કે બંને ભાજપની બેઠકો અમે હજારો મતથી જીતવાના છીએ। વિપક્ષના ઉમેદવારો ફાંફા મારી રહ્યા છે। 2001થી ગુજરાતે બીજા પક્ષ કે બીજાના વિચારોને સ્વીકાર્યા નથી તેવું પણ કહ્યું। માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના દેહાંતથી ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન 19મીએ જાહેર થયું છે અને વિસાવદર
સૌરાષ્ટ્રની અંદર વિસાવદરનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે. સ્વાભાવિક છે 162 જેટલી સભ્ય સંખ્યા અત્યારે 160 જેટલી વિધાનસભામાં છે, એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આફા મારી રહ્યા છે, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી, એ સતત વર્ષોથી 2001 થી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી. ત્યારે અમે જંગી બહુમતીથી કડી પણ જીતવાના છીએ અને વિસાવદર. એક તરફ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે, ત્યારે ચૂંટણી જાહેર થવા અંગે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું છે. વિસાવદરની ચૂંટણી જાહેર થતા આનંદની લાગણી અનુભવું છું તેવું કહ્યું. વધુમાં કહ્યું કે વિસાવદરની જનતા ભાજપને જીતાડશે. લોકોના પ્રશ્નોને લઈને ભાજપ સતત સક્રિય રહ્યું છે તેવું પણ જણાવ્યું. આપણા વિસ્તારમાં ખૂબ જ વિકાસના કાર્યો થયા હતા. ત્યાર પછી માન્ય પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વડીલ શ્રી કનુભાઈ ભરાડાના નેતૃત્વમાં 10 વર્ષ સુધી સતત મારે જેવા અસંખ્ય યુવાનો નેતૃત્વના ક્ષેત્રમાં, રાજનીતિના ક્ષેત્રમાં ઉભરી શક્યા અને કનુભાઈએ પણ એક ખેડૂત આગેવાન તરીકે આ વિસ્તારની ખૂબ જ સેવાઓ કરેલી હતી. તો જનતાએ એનામાં 2 વાર ભરોસો મૂક્યો. તો આ 4 ટર્મ સત્તાની સાથે વિસાવદરની જનતા રહી હતી. તો આવનારી આ પેટા ચૂંટણીમાં પણ વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે રીતે દેશમાં લહેરાય છે, જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વમાં ભારતની સાખ વધી છે અને આપણા સીમાડાઓ ખાસ કરીને આ સિંદૂર ઓપરેશન હમણાં આપણે જોયું, એવી રીતના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આજે દેશનો સામાન્ય નાગરિક પણ પોતે સુરક્ષિત છે એવું જોઈ શકે છે, જાણી શકે છે. તો મને નથી લાગતું કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અહીંથી કોઈ હરાવી શકે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કડીમાં કોંગ્રેસે બૂથ લેવલની તૈયારી પૂર્ણ કરી છે તેવું તેમણે કહ્યું. કડીમાં કોંગ્રેસે 5 ઉમેદવારોની પેનલ મોકલી છે. હાઈકમાન્ડ જે ઉમેદવાર નક્કી કરશે તેને જીતાડવામાં આવશે. અગાઉ પણ કડીમાં કોંગ્રેસ ભાજપને હાર આપી ચૂકી છે તેવું પણ તેમણે જણાવ્યું. આ વખતની કડી બાય ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ બૂથ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરેલ છે. દરેક ગામમાંથી 10 આગેવાનોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને ચૂંટણીમાં સંગઠન તથા જે રાજ સરકારની નિષ્ફળતાઓ છે, અત્યારે હાલ બચ્ચુ ખાબડ જે મંત્રીશ્રી હોવા છતાં તેમના દીકરાઓ જેલમાં હોવા છતાં પણ તેમનું રાજીનામું ન લઈ અને રાજ સરકાર આવા દરેક જિલ્લામાં મનરેગા અને કૌભાંડો, કડી શહેરમાં નાણાંનો પ્રશ્ન, હમણાં એક મહામૂલી જિંદગીનું ત્યાં આગળ મૃત્યુ પામેલ, આવા અસંખ્ય જે કામો જે રાજ સરકારના લોકોનો જનાક્રોશ આ વખતે છે. તો આ વખતે કડી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર નિશ્ચિતપણે જીતશે. અમે લોકોએ 5ની પેનલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોકલી આપેલી છે. ત્યાંથી સ્ક્રુટિની કરી અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપશે તેને કોંગ્રેસ પાર્ટી જીતાડવા મક્કમ નિર્ધાર કરેલ છે.